હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે આજે કરવું છે લીલા ચણાનું શાક અને જીંજરાનું. જો આ કાલે મેં જીંજરા આટલા બધા ફોયલા, હાથે દુખી ગયો. પણ જો આ ફ્રીજમાં મેં આ ડબ્બો ભરીને મૂકી દીધા હતા અને આ કિલો જીંજરા છે, પણ ફોલીને આપણે આ શું દુખી જાય. કુકરમાં જો આ બધા ચણા ફોયલા છે ને એ બાફવા મૂકી દઉં છું ને એમાં બટેટું નાખી દઉં છું, કારણ કે થોડી ગ્રેવી થીક થાય ને એટલા માટે. હવે ડુંગળી લઈ લીધી છે, આદુ મરચાં અને ટમેટું લઈ લઉં છું અને એની પેસ્ટ કરી લઉં છું. આ શાકમાં આ રીતે પેસ્ટ કરીને બહુ જ સરસ લાગે ને આપણે વાડીનું શાક હોય ને એવી આવી રીતે જ બનાવતા હોય. હવે જો પેસ્ટ થઈ ગઈ છે ને લીલું લસણ સુધારી લઉં છું. હવે આની ઉપર આપણે વઘારમાં લીલું લસણ નથી મૂકવાનું, પણ હું તમને બતાવું. હવે જો એક વિસલ વાગી ને ત્યાં તો સરસ ચણા બફાઈ ગયા હતા. બટેટા કાઢી લીધા છે અને બટેટાને આ રીતે મેશ કરી લઉં છું, કારણ કે ગ્રેવી એમાં નાખવા માટે. હવે તેલ મૂકી દીધું છે પેનમાં, એમાં જીરું નાખી દીધું છે, સૂકું મરચું, લીમડો, હિંગ મૂકી છે ને તેલમાં હળદર નાખી દીધી છે ને આપણે બનાવેલી પેસ્ટ નાખી દીધી છે. હવે આને એકદમ સરસ સાતળી લેવાની છે અને મેં કોરી ચટણી તો વાપરી જ નથી, લસણની ચટણી નાખું છું. અને આને સરસ આપણે ગ્રેવીને છે ને પાકવા દેવાની છે. એટલે પહેલાં હું તેલમાં સાતળી લઉં છું. હવે ઢાંકણ ઢાંકી દઉં છું અને એમાં જો આ સરસ મજાની ગ્રેવી તેલ છૂટું પડી ગયું છે, એટલે સરસ સતળાઈ ગઈ છે. ઉપરથી નાખી દઉં છું ધાણા જીરું. હવે ગ્રેવીમાં આપણે જે બટેટું મેશ કર્યું હતું એ નાખી દઉં છું અને એને થોડીક વાર આપણે હલાવી લેવાનું છે અને સરસ પાકી જાય ને એટલે આપણે પાણી નાખી દેવાનું છે. તો જો મેં આમાં જેમાં પેસ્ટ બનાવી હતી ને એમાં જ પાણી લઈ લીધું છે. હવે પાણી નાખી દીધું છે અને જો થીક થવા માંડ્યો છે રસો. હવે આમાં થોડી વાર પાકી જાય ને એટલે અને જો સરસ પાણી પણ ઉકળી ગયું છે ને આમાં નાખી દઉં છું આપણે બાફેલા જીંજરા, લીલા ચણા. હવે આને એકદમ સરસ ઉકળવા દેવાનું છે. હવે લીલું લસણ નાખી દીધું છે ને આ વાડીને ખેતરમાં ને આ રીતે આપણે પ્રોગ્રામ હોય ને વાડી ખેતરના પ્રોગ્રામ ત્યારે આ રીતનું શાક બનાવે છે. શિયાળામાં તો અચૂક બનાવે. સાથે આ સાઈડ મૂકી દીધા છે મસ્ત બાજરાના રોટલા, ફૂલેલા રોટલા સરસ થાય છે. અને જો આ મારા નાનપણની યાદ અપાવે ને આ એવું ટમેટું બનાવું છું. આ ટમેટું મને તો બહુ જ ભાવે છે, કારણ કે હું નાની હતી ને ત્યારે આ રીતે અમારા ઘરે ત્યાં આ રીતે જ બનતું. તો જુઓ મસાલા નાખી દઉં છું ને ટમેટું આ રીતે કટ કરવાનું. એમાં બધા આપણે બેઝિક મસાલા, કોથમરી નાખી દેવાની છે અને છેલ્લે મીઠું ભભરાવી દેવાનું છે. આ ટમેટું મને અનહદ ભાવે છે. તો ચાલો થાળી પીરસી લઈએ. તો થાળીમાં છે મસ્ત મજાનું આપણું વાડીમાં બને એવું લીલા ચણાનું શાક છે, હળદર છે, શેકેલું મરચું છે, સાઈડમાં મેં મીઠું મૂકી દીધું છે. અને અમારા ભોલીને તો ભાત વગર ચાલે જ નહીં, કે ભાત તો જોઈએ જો મારે, એટલે એના માટે ભાત બનાવ્યા છે. રોટલો ચોરવો હતો એટલે મેં એ રીતે ચોરી નાખ્યો છે ને ઘી નથી લગાડ્યું. સાથે મોહનથાળ મૂક્યો છે અને આપણા બધાની પ્યારી છાશ